પ્રાણ પ્રયાણ સમયે કફ વાત પિત્તે. આપણે રોજ મંગલાચરણમાં શ્લોકમાં બોલીએ છીએ પ્રાણ પ્રયાણ સમયે કફ વાત પિત્ત. શરીરમાં પ્રાણ જ્યારે નીકળવાનો હોય કેવી અવસ્થા છે આપણને ખબર નથી. વાત પિત્ત અને કફ ની પ્રકૃતિથી શરીર રોગિષ્ટ છે. આપણે બોલીશું કઈ અને બોલાશે કઈ. કીધું છે દ્રગ દ્રગ નહીં તેજ, આંખોમાં તેજ હોય નહીં. મુખ લગભગ ચગરમ, મોઢામાંથી આપણે શીરો કહીશું અને બહુ કઈ બીજું સાંભળશે. શીરાની જગ્યાએ સુખડી બનાવી દે લાવશે. પગ લગભગ ચગરમ, આ પગ પણ જમણી બાજુની જગ્યાએ ડાબી બાજુ પડતા હશે. અને શરીર જ્યારે રોગિષ્ટ થઈ ગયું હશે ત્યારે ઈચ્છવા છતાં પણ આપણે નહીં બોલી શકીએ. તો અત્યારે મુખ સ્વસ્થ છે, આંખો સ્વસ્થ છે, હાથ સ્વસ્થ છે, ચરણ સ્વસ્થ છે, તો કેમ પ્રભુનું નામ ન લઈએ? કીધું છે દિવસમ અવંધ્યમ કુર્યાત, તમારો દિવસ વાંઝળો ન જવો જોઈએ. જે દિવસ પ્રભુનું સ્મરણ ન થયું હોય સમજવાનું કે એ દિવસ તમારો વાંઝણો ગયો કહેવાય. જે દિવસ કોઈ સત્કાર્ય ન કર્યું એ દિવસ તમારો વ્યર્થ ગયો કહેવાય. સારા વિચારોને જીવનમાં અપનાવો.